टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આજે અમે 3 ખાસ મુદ્દે વાત કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલાં અમે તમને ધ્રુણેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરાવીશું, જ્યાં શ્રદ્ધાળુઓ પુત્ર પ્રાપ્તિની મનોકામના પૂરી કરવા માટે આવે છે, જેની પાછળ એક પૌરાણિક કથા પણ રહેલી છે. અમે તમને આ પૌરાણિક કથા વિશે પણ વિસ્તારથી વાત કરીશું. આજનો બીજો મુદ્દો ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલનો છે. સતત એવા સવાલ કરવામાં આવતા હતા કે ભારતના ખેડૂતો અને પશુપાલકોના હિતોની સાથે સમાધાન કરવામાં આવ્યું છે કે નહીં. અમે તમને આ મામલે વિગતે જાણકારી આપીશું. આજનો ત્રીજો મુદ્દો ચીનના એક ખતરનાક કાવતરાનો છે. અમેરિકામાં ફરી એકવાર મહામારી ફેલાવવા માટે ચીને પૂરતો બંદોબસ્ત કરી રાખ્યો હતો. આખરે એનો પર્દાફાશ થયો છે. અમે તમને એના વિશે પણ વિગતે માહિતી આપીશું. ભગવાન શિવ જ્યાં સ્વયં સાક્ષાત પ્રગટ થયા હતા, તેવા પૃથ્વીના આધારભૂત 12 જ્યોતિર્લિંગના અમે તમને દર્શન કરાવી રહ્યા છીએ. આજે અમે તમને વધુ એક જ્યોતિર્લિંગના પરિસરમાં લઈ જઈશું. મહારાષ્ટ્રના સંભાજીનગર જિલ્લામાં દૌલતાબાદથી આશરે 12 કિલોમીટરના અંતરે દેવોના દેવ મહાદેવનું અત્યંત પવિત્ર અને ભવ્ય ધ્રુણેશ્વર જ્યોતિર્લિંગ છે. આ પાવનધામ દુષ્મેશ્વર નામથી પણ વિશ્વભરમાં પ્રખ્યાત છે. લોકકલ્યાણની અસીમ ભાવના સાથે જ્યારે પૃથ્વી પર તે પવિત્ર જ્યોતિનું આગમન થયું, ત્યારે આખું જગત શિવમય બની ગયું હતું. અદ્ભુત મહિમા ધરાવતા જ્યોતિર્લિંગના શરણે શ્રદ્ધાળુઓ અત્યંત ભક્તિભાવથી પુત્ર પ્રાપ્તિની મનોકામના માટે આવે છે. ભોળાનાથ તેમની પ્રાર્થના સ્વીકારીને આશીર્વાદ વરસાવે છે. સંભાજીનગરની આ ધરતી પવિત્ર છે. એ ધરતી પર વિરાજમાન ધ્રુણેશ્વર મહાદેવના દર્શન માત્રથી ભક્તોના હૃદય ભક્તિના પરમાનંદથી ગદગદિત થઈ જાય છે. ધ્રુણેશ્વર જ્યોતિર્લિંગમાં શયન આરતીનો મહિમા અત્યંત ભાવપૂર્ણ માનવામાં આવે છે. આ પવિત્ર ધામમાં ભક્તિની પરાકાષ્ઠા જોવા મળતી હોય છે, જ્યાં 101 શિવલિંગ બનાવીને વિશેષ પૂજા કરવામાં આવે છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ અત્યંત આસ્થા અને મંદિરની 101 પરિક્રમા પૂર્ણ કરીને ધન્યતા અનુભવે છે. મંદિરના સાનિધ્યમાં જ એક દિવ્ય સરોવર આવેલું છે, જેના દર્શન માત્રથી મન પવિત્ર થઈ જાય છે. અહીં લક્ષ્ય વિનાયક નામનું અત્યંત પ્રાચીન ગણેશ મંદિર બિરાજમાન છે. જ્યોતિર્લિંગની વાત કરતા હોઈએ ત્યારે પૌરાણિક કથા અચૂક જાણવી પડે. શિવપુરાણ અને પદ્મપુરાણમાં આ જ્યોતિર્લિંગની પરમકથાનું વર્ણન કરવામાં આવ્યું છે. અહીં પ્રાચીન કાળમાં સુધાર્મા નામના એક પરમ જ્ઞાની બ્રાહ્મણ અને તેમના પત્ની સુદેહા નિવાસ કરતા હતા. વિધિના લેખ અને અંક જ્યોતિષના એવા સંકેતો મુજબ સુદેહા ક્યારેય માતૃત્વ સુખ પ્રાપ્ત કરી શકે એમ નહોતી. એટલે તેણે અત્યંત ઉદાર ભાવે પોતાની નાની બહેન દુષ્માના લગ્ન પોતાના પતિ સાથે કરાવ્યા. દુષ્મા તો સાક્ષાત ભક્તિનું જ સ્વરૂપ હતી. તે દરરોજ અત્યંત શ્રદ્ધાથી 108 પાર્થિવ શિવલિંગ બનાવી ભોળાનાથની આરાધનામાં લીન રહેતી. અને તેની આ અવિરત ભક્તિથી પ્રસન્ન થઈને મહાદેવે તેને ખોળો ભરીને સુંદર પુત્રનું વરદાન આપ્યું. સમયના વહેણ સાથે દીકરો મોટો થયો. ઘરમાં શરણાઈઓ વાગી. પણ વિધિની વક્રતા જુઓ કે જે સુદેહાએ આ લગ્ન કરાવ્યા હતા, તેના જ મનમાં ઈર્ષાનું ઝેર ભરાયું. તેને લાગ્યું કે ઘર પર હવે દુશ્મનનું જ રાજ છે. આ ઈર્ષા એટલી હદે વધી ગઈ કે એક કાળી રાત્રે પાપી વિચારોને વશ થઈ સુદેહાએ પોતાની જ બહેનના વહાલા દીકરાની ઊંઘમાં હત્યા કરી નાખી. તેના લોહી લુહાણ દેહને એ જ તળાવમાં ફેંકી દીધો, જ્યાં દુશ્મન રોજ શિવલિંગ પધરાવતી હતી. બીજા દિવસ સવારે જ્યારે ઘરના આંગણે લોહીના ડાઘ દેખાયા અને પુત્રની હત્યાના સમાચાર ત્યારે મળ્યા, ત્યારે આખું નગર આઘાતમાં સરી ગયું. પરંતુ ધન્ય છે મા અને એની શિવ ભક્તિને કે જેણે આબ તૂટી પડવા છતાં પોતાની પૂજા ન છોડી. દુશ્મન તો રડ્યા વગર, શોક કર્યા વગર શિવના મંત્રોચ્ચાર સાથે તળાવના કિનારે પહોંચી. જેવી તેણે પાર્થિવ શિવલિંગનું વિસર્જન કર્યું કે તરત જ કાળને પણ માત આપીને તેનો દીકરો એ જ સરોવરના નીરમાંથી સાજો નરવો થઈને બહાર આવ્યો. તેણે માતાના ચરણોમાં વંદન કર્યા. તરત જ અહીં સાક્ષાત મહાદેવ પ્રગટ થયા. ભોળાનાથ સુદેહાના પાપનો અંત લાવવા ક્રોધિત હતા.
પરંતુ કરુણાની મૂર્તિ સમાન દુશ્માએ પ્રભુને વિનંતી કરી કે હે મહાદેવ, મારી બહેનને માફ કરી દો અને ભક્તોના કલ્યાણ માટે તમે કાયમ માટે અહીં જ નિવાસ કરો. ભક્તની આવી પવિત્ર અને નિસ્વાર્થ ભાવનાથી દ્રવી ઉઠેલા મહાદેવે ત્યાં જ જ્યોતિ સ્વરૂપે બિરાજવાનું સ્વીકાર્યું. પરમ ભક્ત દુશ્માના નામ પરથી આ પવિત્ર ધામ દુશ્મેશ્વર તરીકે પણ ઓળખાયું. દુષ્ણેશ્વરનું આ પવિત્ર મંદિર માત્ર આસ્થાનું કેન્દ્ર જ નહીં, પરંતુ અડીખમ શ્રદ્ધા અને અદ્ભુત પુનરુત્થાનનું પણ પ્રતીક છે. કાળના ક્રમમાં 13મી અને 14મી સદી દરમિયાન અનેક વખત આક્રમણખોરોની કુદ્રષ્ટિ આ ધામ પર પડી હતી. ઇસ્લામિક હુમલાખોરો દ્વારા મંદિરને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, પરંતુ મહાદેવના આ સ્થાનને કોઈ ભૂસી શક્યું નહીં. 16મી સદીમાં છત્રપતિ શિવાજી મહારાજના દાદા માલોજી રાજે ભોસલે દ્વારા આ પરમ પવિત્ર મંદિરનો સર્વપ્રથમ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. જાણે ભક્તિએ ફરીથી વિજય મેળવ્યો. જો કે ક્રૂર મુગલ શાસકોએ ફરી એકવાર આસ્થા પર ઘા કર્યો અને મંદિરને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો. આખરે 1751માં ઇન્દોરના પરમ શિવભક્ત મહારાણી અહલ્યાબાઈ હોલકરે અને અન્ય જ્યોતિર્લિંગોની જેમ આ ધામનો પણ ભવ્ય પુનરુદ્ધાર કરાવ્યો. આજે આપણે જે જીવંત અને અલૌકિક મંદિરના દર્શન કરી રહ્યા છીએ તે અહલ્યાબાઈની અતૂટ શ્રદ્ધાની જ દેન છે. આ ભવ્ય મંદિર 44,400 ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે, જે લાલ પથ્થરોથી નિર્મિત હોવાના કારણે અત્યંત તેજોમય દેખાય છે. દક્ષિણ ભારતીય શિલ્પશૈલીની ઝલક અને નાગર શૈલીના 5 સ્તરોવાળા અત્યંત મનમોહક શિખરથી શોભતું આ મંદિર સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો છે. મંદિરના વિશાળ દરબાર કક્ષમાં 24 કલાત્મક સ્તંભો આવેલા છે, જેના પર ભગવાન શિવની લીલાઓ અને પૌરાણિક કથાઓ કંડારવામાં આવી છે. આ સ્તંભો અને મૂર્તિઓ જોતાં જ ભક્તોનું મન પ્રસન્ન થઈ જાય છે. આજે જ્યારે ભક્ત આ દરબારમાં પગ મૂકે ને, ત્યારે તેને શિવની શક્તિ અને ભારતીય સંસ્કૃતિના ગૌરવશાળી ઇતિહાસની અનુભૂતિ થાય છે. હવે એક આંતરરાષ્ટ્રીય સમાચાર વિશે અમે વાત કરીશું. મહાદેવે આખરે ડોનાલ્ડ ટ્રમ્પને સદબુદ્ધિ આપી છે, જેના લીધે આખરે અમેરિકાએ ભારતની સાથે ટ્રેડ ડીલ કરી. એ જાણવું જરૂરી છે કે આ ડીલથી ખરેખર ભારતને શું ફાયદો છે.